તો ગાંધીનગરથી મહત્વપૂર્ણ સમાચાર। જૂના સચિવાલયમાં આગ કાબૂમાં। બ્લોક નંબર 1 માં ત્રીજા માળે લાગેલી આગ કાબૂમાં। શ્રમ અને રોજગાર કચેરીમાં લાગેલી આગથી વ્યાપક નુકસાન થયું છે। આગ લાગવાથી કચેરીના કોમ્પ્યુટર અને દસ્તાવેજો બળીને ખાખ થયા છે। ગાંધીનગર ફાયર વિભાગના 3 ફાયર ફાઇટરોએ આગને કાબૂમાં લીધી છે। તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જોવા મળી રહ્યું છે। તો હાલ આગ કાબૂમાં છે। તો કચેરીના નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। નજર કરીએ મોર્નિંગ 100 ન્યૂઝ પર। ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો। ઉત્તર ભારતમાં હિમવર્ષાની ગુજરાત પર અસર। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સુધી પહોંચ્યું। બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે વાવાઝોડું। ખાડીમાં ફિંજલ વાવાઝોડું બનવાની શક્યતા। બંગાળની ખાડીમાં હાલ ડિપ્રેશન સક્રિય। તમિલનાડુ પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના। આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદની શક્યતા। સુરેન્દ્રનગરમાં ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત, 15થી વધુ ઘાયલ। પિતૃ તર્પણ કરી પરત ફરતા પરિવારને નડ્યો અકસ્માત। ચોટીલા રાજકોટ હાઈવે પર આપા ગીગાના ઓટલા પાસે ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 4 લોકો કાળનો કોળિયો બન્યા। અમદાવાદમાં અંબલી અકસ્માત કેસમાં પોલીસકર્મી સામે કાર્યવાહી। ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ। અકસ્માત સ્થળ પર મોડી પહોંચી પોલીસકર્મીઓએ દાખવી હતી બેદરકારી। અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો। આંબલી બોપલ રોડ પર નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જીને સિગારેટના દમ માર્યા। રોલા પાડવા સ્મોકિંગ અને મોંઘી દાટ ગાડીઓ સાથે યુવકે બનાવેલી રીલ્સ પણ વાયરલ। અકસ્માત સર્જ્યા બાદ નબીરા રિપલ પંચાલના અનેક કારનામા ખુલ્યા। રીલ્સ બનાવવાના શોખીન એવા રિપલના ઘરે પહોંચ્યો હતો ન્યૂઝ 18 ગુજરાતી। વૈભવી બંગલોમાં રહેતો રિપલ મોંઘી કાર લઈને નીકળ્યો હતો। નશેડી નબીરાના કારસ્તાન બાદ પત્નીનો લૂલો બચાવ। રિપલ પંચાલની પત્ની કાનન પંચાલનું સરેઆમ જુઠ્ઠાણું। કહ્યું રિપલે નશો કર્યો ન હતો, તે માનસિક બીમાર છે। શું આટલી મોંઘી કાર ચલાવનાર રિપલ માનસિક બીમાર છે, તેને લઈને પણ ઉઠ્યા સવાલ। વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ। રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો। 25 દિવસમાં 5 હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો। ટ્યુશનથી પરત ફરી રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરી હતી યુવતીની હત્યા। સુરેન્દ્રનગરના થાનમાં સાયકલની દુકાનમાં લાગેલી આગ કાબૂમાં। 2 માળની દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી હતી। ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો। જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ। પાટીદાર અગ્રણી જયંતી સરધારાના પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ। ખોડલધામ સરદારધામનો વિવાદ ચરમસીમાએ। નરેશ પટેલના ઇશારે હુમલો કર્યાનો સરદારધામના ઉપપ્રમુખનો આક્ષેપ। સરદારધામના ઉપપ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ થયો હુમલો। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે પીએમજેવાયમાં કર્યા ધડાધડ ક્લેમ। 43 મહિનામાં 26.48 કરોડના ક્લેમ। 2 લાખથી વધારે રકમના 225 ક્લેમ કરી નાખ્યા અને કુલ 4,947 ઓપરેશન કર્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ। 2023માં દહેગામના બહિયલમાંથી 30 લોકોની કરાઈ હતી એન્જિયોગ્રાફી। સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ થયું હતું એક દર્દીનું મોત। મૃતકના પુત્રએ પિતાને હાર્ટની સમસ્યા ન હોવાનું કર્યો દાવો। ખ્યાતિ હોસ્પિટલના હેલ્થ કેમ્પ અંગે વધુ એક આક્ષેપ। મહિલાને પગમાં દુખાવાની સારવાર માટે ગયા હતા અને તેમની એન્જિયોગ્રાફી કરી દેવાઈ। આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં અપાઈ હતી સારવાર। ગિરનારના અંબાજી મંદિરમાં ગાદીનો વિવાદ। તનસુખગીરીના પરિવારે ભવનાથના મહંત હરિગીરી સામે કરી છે પોલીસ અરજી। ગેરકાયદેસર ચાદર વિધિ કરવાનો અરજીમાં ઉલ્લેખ। હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવાની માંગ। ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર। ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી। ટેકાનો ભાવ
1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર। મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકોએ છેડ્યું આંદોલન। જાતિના દાખલા ન મળતા 21 ગામોમાં લોકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું। કેટલાક દિવસથી શાળામાં બાળકોની નહીવત હાજરી। અલગ અલગ ટીમો બનાવીને વાલીઓને સમજાવવા તંત્ર તરફથી કરાઈ રહ્યા છે પ્રયત્નો। ગીરનો સાવજ દીવના રસ્તે ઉના નજીક દરિયા કિનારા પાસે પહોંચ્યા સિંહ। શિકાર માટે આવેલા સિંહને જોઈને રહીશોમાં ડર। દીવ રોડ પર સિંહની લટારનો વિડીયો વાયરલ। નવસારીના ચીખલી પંથકમાં દીપડાના આટાફેરા। રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ફફડાટ। દીપડાના આટાફેરાને લઈને વન વિભાગ સતર્ક। રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક। જીજાબાઈ ટાઉનશીપમાં બિલ્ડિંગ પર સોડાની બોટલના કર્યા ઘા। સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે। બોટાદના સ્વામિનારાયણ મંદિર પાસે એક્ટિવાની ડેકીમાંથી ચોરી। 3.85 લાખના સોનાના દાગીનાની થેલી લઈને ગઠિયો રફુ ચક્કર થયો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બિહારના સમસ્તીપુરમાં લૂંટારુઓ બેફામ। 5 લૂંટારુઓએ જ્વેલરી શોપમાં લૂંટ ચલાવી। ગ્રાહકના સ્વાગમાં આવી લૂંટારુઓ બંદૂકના નાળચે ઘરેણાઓ લૂંટીને ફરાર થયા। લૂંટની ઘટનાના સીસીટીવી આવ્યા સામે। જીપીએસસીના ઉમેદવારે હવે આપવું પડશે સંમતિપત્રક। સરકારના સમય અને નાણાંનું વેડફાટ અટકાવવા લેવાયો નિર્ણય। સંમતિપત્રકમાં સંમતિ દર્શાવ્યા બાદ વિદ્યાર્થીએ ફરજિયાતપણે આપવી પડશે પરીક્ષા। ફોર્મ ભર્યા બાદ ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી લેવાયો નિર્ણય। યાત્રાધામ શામળાજીમાં 3D લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ। ઐતિહાસિક વિરાસતો અને કૃષ્ણ ભક્તિના દ્રશ્યો બન્યા આકર્ષણનું કેન્દ્ર। શ્રી કૃષ્ણની લીલાઓના થયા સાક્ષાત દર્શન। લેઝર એન્ડ સાઉન્ડ શો દ્વારા ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજાવવાનો પ્રયાસ। મહાકુંભ માટે અમદાવાદમાં એક થાળી એક થેલીનું અભિયાન શરૂ થયું। પ્રયાગરાજમાં પ્લાસ્ટિક વેસ્ટ ઘટાડવા માટે ઘેર ઘેર ફરીને થાળી અને થેલી એકત્રિત કરાયા। આ થેલી અને થાળી ભેગી કરી પ્રયાગરાજના મહાકુંભમાં મોકલાશે। અમદાવાદમાં રહે છે રાજેશ ખન્નાનો જબરો ફેન। એક્ટરની સ્ટાઇલમાં જીવે છે જિંદગી। રાજેશ ખન્ના જેવો લુક રાખીને કરે છે દરજીકામ। મણિનગર વિસ્તારમાં રહેતા લોકો આ દરજીના દીવાના છે। શિયાળામાં શાકભાજી મોંઘા થતા ગૃહિણીઓ પરેશાન। બજારમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી। ટમેટા, વાલ, વટાણા, ગાજરના ભાવ આસમાને। ગામડાઓમાંથી લીલા શાકભાજીની આવક ઘટી। રવિ સિઝનને લઈને ખેડૂતો માટે સારા સમાચાર। રવિ સિઝનમાં ખેડૂતોની સિંચાઈ માટે મળી રહેશે પૂરતું પાણી। ભાદર ડેમમાંથી ભાદર કેનાલમાં સિંચાઈ માટે 50 ક્યુસેક પાણી છોડાયું। 3 તાલુકાની 8000 હેક્ટર જમીને મળશે પિયત માટે પાણી। અમદાવાદમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની અસર। ફ્લાઇટના ભાવમાં ધરખમ વધારો। હોટલના બુકિંગ હાઉસફુલ। જાન્યુઆરી મહિનામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમવાર યોજાનાર કોલ્ડ પ્લે ગ્રુપ કાર્યક્રમને લઈને લોકોમાં ઉત્સાહ। સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર। વિદ્યાર્થીઓ એક સાથે 2 કોર્સ કરી શકશે। માઇગ્રેશન એલસીના અભાવે વિદ્યાર્થીઓને થતી હતી મુશ્કેલી। યુજીએ માર્ગદર્શિકા બહાર પાડી। અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમોનો ભંગ। કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ નથી કરી રહ્યા હેલ્મેટના નિયમનું પાલન। રાજ્ય પોલીસ વડાએ યુનિવર્સિટીમાં પણ હેલ્મેટ નિયમના પાલન માટે કર્યા છે આદેશ। સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત। ખુદ કુલપતિ કિશોરસિંહ ચાવડાએ યુનિવર્સિટીના ગેટ પર ઉભા રહીને વિદ્યાર્થીઓને હેલ્મેટ પહેરવા સમજાવ્યા। યુનિવર્સિટીમાં અકસ્માતના ડેમોનું પણ આયોજન કરાયું। સુરતમાં ટ્રાફિક પોલીસ એક્શનમાં 400 જેટલા વાહન ચાલકોના લાયસન્સ રદ કરવા આરટીઓને કર્યો રિપોર્ટ। નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા અને દારૂનો નશો કરી વાહન હંકારતા ચાલકો સામે કાર્યવાહી કરવા માટે આદેશ। સુરેન્દ્રનગરના ફુલગ્રામ ગામના પાટિયા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો। જૂના કપડાની ગાંસડીની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ। એલસીબી પોલીસે 57.70 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી।